એક બીજી વાત, જે તસવીરો તમે જોઈ એ એઆઈ દ્વારા બનાવવામાં આવી હતી. તેઓએ એક ચોકમાં આશરે 2,50,000 લોકોને બતાવ્યા જેઓ કહેતા હતા કે તેઓ ખામેનીને કેટલો પ્રેમ કરે છે. એ સંપૂર્ણપણે એઆઈ દ્વારા બનાવેલ છે. આવું ક્યારે થયું જ ન હતું. મીડિયા જાણતી હતી કે આવું બન્યું નથી, પરંતુ તેઓએ તેને એવી રીતે રજૂ કર્યું જાણે કે તેમને મોટો ટેકો હોય. તેમને કોઈ ટેકો નથી, અને તે આખી રેલી જે તેઓએ 3-4 દિવસ પહેલાં કરી હતી, જે તેઓએ કહ્યું હતું, તે નકલી હતી. તે એઆઈ જનરેટેડ હતી. અને એઆઈ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. તમારે તેનાથી ખૂબ કાળજી રાખવી પડશે. પરંતુ હું ખરેખર તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે હું જાણું છું કે ઈરાનના લોકો આ નેતૃત્વને કેટલી નફરત કરે છે. આ નેતૃત્વએ દેશને બરબાદ કરી દીધો છે. ફેક ન્યૂઝ સહિત બધાએ જે રેલી બતાવી, તમારું નેટવર્ક સૌથી ખરાબ છે, પરંતુ બધાએ તે રેલી બતાવી, અને હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો. મને આજે જાણવા મળ્યું કે તે સંપૂર્ણપણે એઆઈ જનરેટેડ નકલી સમાચારની વાર્તા હતી, જે યુએસ અને અન્ય સ્થળોએ સમાચાર સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવી હતી, અને પ્રામાણિકપણે તેઓને ખરેખર આમ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.